નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દ્વારકામાં આજે ફાગણી પૂનમ નિમિત્તે ફૂલ ડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દેશ વિદેશી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા નગરીમાં ઉમટી પડ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં આજે ફાગણી પૂનમ નિમિત્તે ભક્તિનો અનોખો જ સંગમ જોવા મળ્યો હતો. ભગવાન દ્વારકાધીશના પરમ પ્રિય એવા ફૂલ ડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા નગરીમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર દ્વારકા જય દ્વારકાધીશના નાદથી ગુંજ્યું હતું. આજ વહેલી સવારથી જ ભક્તોએ પવિત્ર ગોમતી નદીના ઘાટ ઉપર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના મનોહર દર્શન કરવા માટે ભક્તોની લાંબો કિલોમીટર સુધી લાઈનો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે 56 સીડી ચડીને જગતગુરુના દર્શન કરી મોક્ષ દ્વારથી બહાર નીકળ્યા હતા. ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ફૂલ ડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. ઠાકોરજીને અબીલ ગુલાલ અને ફૂલોથી હોળી રમાડવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. મંદિર પરિસરમાં અને દ્વારકાના ચોકમાં ભક્તોએ ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવીને ઉત્સવની ઉજવણી કરી હતી. આ પૂનમ નિમિત્તે હજારો પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકા પહોંચ્યા હતા. તંત્ર દ્વારા ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ખાસ વ્યવસ્થાઓ કરાઈ હતી. ભક્તો માટે ઠેર ઠેર પ્રસાદ અને પાણીની પરબો પણ ઊભી કરવામાં આવી હતી.